મહેસાણામાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓનો પ્રચાર। ભાજપ અને કોંગ્રેસે રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું। ભાજપની વિજય સંકલ્પ રેલીમાં 52 ઉમેદવારો જોડાયા। વોર્ડ 2ના કોંગ્રેસ ઉમેદવારો દ્વારા રેલીનું આયોજન કરાયું। રેલીમાં કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા। મહેસાણા મહાનગરની અંદર ઉત્સાહ છે। 52 સીટમાંથી 52 ઉપર કમળ ખીલવા જઈ રહ્યું છે। હું એટલું ચોક્કસ કહીશ, મહાનગર આ મહેસાણા તો બરાબર છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને જે રીતે કોંગ્રેસને હવે ગુજરાતમાં કોઈ સ્થાન નથી, કારણ કે એમની પાસે કોઈ મુદ્દા પણ નથી। જ્યારે પણ વાત કરે એટલે મોહકમ કરે અને કોઈ પણ પ્રકારે દરેક મુદ્દાની અંદર કેવળ આક્ષેપો કરવા સિવાય કંઈ કરતા નથી। કોઈ નક્કર વાત અથવા તો મુદ્દો લઈને આ છેલ્લા 30 વર્ષમાં પ્રજા સમક્ષ જઈ શક્યા નથી। સતત વિધાનસભા હોય, સતત તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટીની બનતી રહી છે અને આ વખતે પણ આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની બધી જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા ચોક્કસ બનવાની છે।